શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું મહાશિવરાત્રિની વ્રતકથા તથા 4 પ્રહરની પૂજાના મુહૂર્ત વિશે. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મહામાસના વદ પક્ષની 14મી તિથિએ મહાશિવરાત્રિનું વ્રત કરવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રિ તારીખ 15 ફેબ્રુઆરી 2026 રવિવારે વ્રત કરવામાં આવશે. આ દિવસે ભક્તો શિવ પૂજા કરે છે, ઉપવાસ કરે છે અને આખી રાત્રિનું જાગરણ કરી 4 પ્રહર શિવ પૂજા કરે છે. તેની બધી જ મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. મહાશિવરાત્રિએ 4 પ્રહરની શિવ પૂજા કરવાનું અનેક ગણું મહત્વ છે. કહેવાય છે કે જે ભક્તો આખી રાત્રિ જાગરણ કરીને 4 પ્રહરની પૂજા સંપન્ન કરે છે તેના માટે શિવલોકના દ્વાર ખુલી જાય છે. ચાલો જાણીએ આ 4 પ્રહરની શિવ પૂજાના મુહૂર્ત વિશે. પ્રથમ પ્રહર શિવ પૂજાનું મુહૂર્ત છે સાંજે 6:11 થી 9:22 સુધીનું. બીજા પ્રહરની શિવ પૂજાનું મુહૂર્ત છે રાત્રે 9:23 થી 12:34 સુધીનું. ત્રીજા પ્રહરની શિવ પૂજાનું મુહૂર્ત છે રાત્રે 12:35 થી 3:46 સુધીનું. ચોથા પ્રહરની શિવ પૂજાનું મુહૂર્ત છે પરોઢિયે વહેલી સવારે 3:46 થી 7 વાગ્યા સુધીની આસપાસ. આજે નિશિત કાળની પૂજાનું મુહૂર્ત 12:09 થી 1 વાગ્યા સુધીમાં. તો આ આપણે સાંભળ્યું મહાશિવરાત્રિની રાત્રિની 4 પ્રહરની પૂજાનું મુહૂર્ત વિશે. હવે આપણે વ્રત કથા સાંભળીશું. મહાવદ 14ના દિવસે સવારે એક શિકારી વનમાં શિકાર કરવા નીકળ્યો. એ દિવસે મહાશિવરાત્રિ હોવાથી પૂજા કરવા જતા લોકો ભોળાનાથનું રટણ કરતા હતા. એ જોઈ પારધી પણ શિવ શિવ બોલવા લાગ્યો. રોજ પાપ કર્મ કરનારા શિકારીથી અજાણતા જ ભગવાનનું નામ લેવાયું, તેથી તેના પાપનો ક્ષય થયો. આજનો દિવસ મહાપવિત્ર હતો. તહેવારનો અને વ્રતનો દિવસ હતો. આ દિવસે પાપ થાય નહીં અને કુદરતી રીતે પારધીને જંગલમાં એક પણ શિકાર મળ્યો નહીં. આથી તેનાથી પાપ થતું અટકી ગયું. વળી શિકારની શોધમાં દિવસભર તે ભૂખ્યો તરસ્યો હતો એટલે અજાણપણે તેનાથી ઉપવાસ પણ થઈ ગયો હતો. મનુષ્યનું શ્રેય થવાનું હોય ત્યારે સંજોગ આપોઆપ ઊભા થઈ જાય છે. પારધીને કંઈ શિકાર મળ્યો નહીં એટલે રાતવાસો જંગલમાં જ રોકાવા વિચાર્યું. બીજે દિવસે સવારે શિકાર કરી પોતે ઘેર જશે એમ વિચારી તે સાંજ પડતા એક સરોવર નજીક આવેલા બીલીના ઝાડ પર બેસી ગયો. આ બિલ્વ વૃક્ષ નીચે એક શિવલિંગ હતું. તે બિલ્વ વૃક્ષ પર બેઠેલો પારધી આમ તેમ હલતો હતો એટલે ઝાડ પરથી થોડા બીલીપત્રો નીચે ખરી પડતા હતા. વળી તે રમતમાં પણ બીલીપત્રો તોડીને નીચે ફેંકતો હતો ને તે બધા શિવલિંગ ઉપર પડતા હતા. રાત્રિના પહેલા પ્રહરે એક મૃગલી સરોવરમાં પાણી પીવા આવી. પારધીની નજર તેના પર પડી. તે તેનો શિકાર કરવા પ્રેરાયો. તેણે ખંભા પરથી તીર કામઠું ઉતારી નિશાન તાકવાની તૈયારી કરી, પણ હલનચલન થવાથી વધુ પાંદડા ખરી પડ્યા. અવાજ સાંભળી મૃગલી ચમકી ગઈ. પારધીને ઝાડ પર બેઠેલો જોઈ તે ગભરાઈને કહેવા લાગી, હે પારધી, તીર મારીશ નહીં. હું હમણાં મારા કુટુંબીજનોને મળીને અહીં પાછી ફરું છું, પછી તું મારી નાખજે. પારધીએ કહ્યું, એવી રીતે કોઈ પાછું આવતું હશે? તું મને છેતરીને અહીંથી ભાગી જવા માગે છે. મૃગલીએ વચન આપ્યું કે તે કોઈ પણ ઉપાયે પાછી ફરશે. પારધીએ તેને જવા દીધી. જીવતદાન મળવાથી મૃગલી હરખભેર પોતાના રહેઠાણે જતી રહી. રાત્રિના બીજા પ્રહરે બીજી મૃગલી તરસ લાગવાથી તે સરોવર કાંઠે પાણી પીવા આવી. ત્યારે પારધી તેને મારવા તીર કામઠું લઈને તૈયાર થયો. આ વખતે પણ તેના હલનચલનથી ઘણા બીલીપત્રો નીચે શિવલિંગ પર ખરીને પડ્યા. બીજી મૃગલીએ પણ પારધીને ઝાડ પર નિશાન તાકીને બેઠેલો જોયો એટલે તે કરગરીને કહેવા લાગી, ભાઈ, મને મારીશ નહીં. હું મારા કુટુંબીજનોને મળીને થોડી જ વારમાં પાછી ફરું છું, પછી મને મારી નાખજે. પારધીએ કહ્યું, હું કોઈના ઉપર વિશ્વાસ રાખતો નથી. હમણાં જ એક મૃગલી વિશ્વાસ આપી મને છેતરી ગઈ. તે પાછી દેખાઈ જ નથી, માટે હવે તને જીવતી જવા નહીં દઉં. આ મૃગલીએ બહુ કાલાવાલા કર્યા ને પોતે પાછી ફરશે
એવું વચન આપ્યું. એટલે પારધીએ ભાગ્ય ઉપર ભરોસો રાખી તેને જવા દીધી. પારધી બંને મૃગલીની રાહ જોઈને થાક્યો, પણ બેમાંથી કોઈ ન આવી. તેથી તે નિરાશ થઈ ગયો અને શિવ શિવ કરતો બીલીપત્રો તોડીને નીચે નાખવા લાગ્યો. એવામાં ત્રીજા પ્રહરે એક મૃગ સરોવરના કાંઠે પાણી પીવા આવી ચઢ્યો અને ઝાડ પર બેઠેલો પારધી તેને મારવા તીર કામઠાને સજ્જ કરવા લાગ્યો. પણ આ હિલચાલમાં થોડાક બીલીપત્રો ઝાડ પરથી ખરીને નીચેના શિવલિંગ ઉપર પડ્યા. પાંદડાના ખડખડાટથી મૃગ ચોંકી ગયો અને તેણે ઝાડ પર નજર કરી તો પારધી તીર તાકીને બેઠેલો જોવામાં આવ્યો. તેણે તેને તુરંત જ કહ્યું, હે ભાઈ, મને મારીશ નહીં. મારું આખું કુટુંબ મારા વિના ટળવળીને મરી જશે. તું મને થોડો સમય આપે તો હું બધાને મળીને અહીં પાછો આવું છું. પારધીએ કહ્યું, થોડી વાર પહેલા બે મૃગલીઓ પાછું આવવાનું બહાનું કાઢીને ગઈ છે, પણ હજુ સુધી કોઈ આવ્યું નહીં. હવે તારા ઉપર વિશ્વાસ કેમ બેસે? મૃગે કહ્યું, હું જરૂર પાછો આવીશ. એકવાર મરવાનું તો છે જ, પછી તમારા હાથે મરીશ. તમારા કામમાં હું આવું એ સારું જ છે. પરંતુ ચોથા પ્રહરે તેને આશા બંધાઈ. એકાએક સરોવર કાંઠે આખું મૃગ કુટુંબ આવીને ઊભું રહ્યું ને બધાને બરાબર જોવા પારધીએ વચમાં નડતા પાંદડા બીલીપત્રો તોડી તોડીને નીચે નાખવા માંડ્યા. તેનાથી ચોથા પ્રહરે પણ અજાણપણે આમ શિવપૂજન થઈ ગયું. આ વખતે શિવાલયોમાં ઘંટનાદ થવા લાગ્યો ને આરતી થવા લાગી ને હર હર મહાદેવના પ્રચંડ નાદ સંભળાવા લાગ્યા. આ સાંભળી પારધીને જ્ઞાન ઉપજ્યું અને તેણે મૃગલાને માર્યા નહીં. એણે કોઈ પણ પ્રાણીની હિંસા નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી. તે સાથે જ દેવ વિમાન ત્યાં ઉતર્યું. તેમાંથી એક દેવદૂત પારધી પાસે આવી કહેવા લાગ્યો, હે પારધી, તારાથી અજાણપણે શિવરાત્રી વ્રત થયું છે, તેથી તારા બધા પાતક બળી ગયા છે. માટે તું આ વિમાનમાં બેસી મનુષ્ય દેહે સ્વર્ગમાં જા. અજાણપણે રાત્રિના 4 પ્રહર તારાથી શિવરાત્રીનું જાગરણ થયું અને તારા હાથથી ખરેલા બીલીપત્રો નીચે શિવલિંગ પર પડ્યા, એટલે તે પ્રત્યેક પ્રહરે શિવપૂજા કરી કહેવાય. આવી રીતે શિવપૂજા થવાથી તારું સઘળું પાપ નષ્ટ થયું છે અને તું શિવલોકનો અધિકારી થયો છે. અને તને ફળદાતા આ મૃગલાઓ પણ તારી જેમ પાપમુક્ત બનીને નક્ષત્રલોકમાં વાસ કરશે. પારધી શિવ શિવનું રટણ કરતો વિમાનમાં બેઠો. મૃગલા પણ બેસી ગયા. પળવારમાં પારધી શિવલોકમાં પહોંચી ગયો અને મૃગલાઓ નક્ષત્રલોકમાં જઈ પહોંચ્યા. તેઓ મૃગશીર્ષ નામથી નક્ષત્ર રૂપે પ્રસિદ્ધ છે. આ મહાશિવરાત્રી વ્રત જેવું પારધી અને મૃગલાઓને ફળ્યું, એવું વ્રત કરનારને, આ કથા વાર્તા વાંચનાર સાંભળનાર સૌને ફળજો.